તો આજે આપણે ભૌતિક રસાયણ વિજ્ઞાન એની અંદર આજે એક નવું ચેપ્ટર જેનું નામ છે રાસાયણિક ગતિશાસ્ત્ર અથવા રાસાયણિક ગતિકી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સૌથી પહેલાં કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એ રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર આપણે થર્મોડાયનેમિક્સના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો છે કે ભાઈ ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે તો ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આપણે અભ્યાસ કરી ગયા કે ભાઈ ડેલ્ટા એસ એટલે કે પ્રણાલી જેને કહીએ છીએ તો એનું જો મૂલ્ય ઇઝ ગ્રેટર દેન 0 હોય, બરાબર, સંતુલન અચળાંક એનું મૂલ્ય ઇઝ ગ્રેટર દેન 1 હોય અને પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જા અથવા મુક્ત ઉર્જાનું મૂલ્ય ડેલ્ટા જી લેસ ધેન 0 તો એવું કહેવાય છે કે પ્રક્રિયા આપમેળે થાય છે। તો પ્રક્રિયા આપમેળે થવા માટે શું જરૂરી છે કે ભાઈ એની અંદર પ્રણાલીની કુલ એન્ટ્રોપીનું મૂલ્ય ગ્રેટર દેન 0, સંતુલન અચળાંક ગ્રેટર દેન 1 અને મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય લેસ ધેન 0 હોવું જોઈએ। તો જ એ પ્રણાલીની અંદર પ્રક્રિયા આપમેળે થાય, સ્વયંસ્ફુરિત થાય એવો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। બીજી વાત કરીએ કે ભાઈ રાસાયણિક સિદ્ધાંતો પ્રમાણે કે ભાઈ જે રાસાયણિક સિદ્ધાંતો આપણે એપ્લાય કરીએ છીએ તો એમાં E0 સેલનું મૂલ્ય હંમેશા ગ્રેટર દેન 1 હોય, બરાબર, એક અથવા એક કરતાં મોટું હોય તો એના પ્રમાણે પણ પ્રક્રિયાઓ આપમેળે થતી જોવા મળતી હોય છે। બીજી ટોપિકની વાત કરીએ કે ભાઈ રાસાયણિક સિદ્ધાંતો જે લાગુ પડે તો એમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાની વાત હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ દરેક પ્રક્રિયાઓ માટે અલગ અલગ હોય છે કે ભાઈ દરેક પ્રક્રિયાઓ માટે રાસાયણિક વેગ અલગ અલગ હોય છે। આપણે એના વિશેનો પણ અભ્યાસ કરી ગયેલા છીએ। તો અહીંયા આ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ અલગ અલગ જોવા મળે તો એના આધારે પ્રક્રિયાઓ અલગ અલગ સ્વરૂપે જોવા મળતી હોય છે। એમાં એવી પ્રક્રિયાઓ કે જેની અંદર આપણે અભ્યાસ કર્યો કે ભાઈ અતિ ધીમી પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે। અતિ ધીમી પ્રક્રિયા કે ભાઈ રેડિયો સક્રિય તત્વનું રેડિયેશન, બરાબર, તો આ પ્રક્રિયા કેવી છે? અતિ ધીમી પ્રક્રિયા તરીકે ઓળખાય। તો રેડિયો એક્ટિવ તત્વો બધા પ્રકારના આવી ગયા કે જેની અંદર આપણે યુરેનિયમ છે, નેપ્ચ્યુનિયમ છે, પ્લુટોનિયમ છે, બરાબર, બ્રોમોથિયમ છે વગેરે રેડિયો સક્રિય જે તત્વો છે એમની અંદર જે વિકિરણ ઉર્જામાં એનું રૂપાંતરણ થાય તો એ અતિ ધીમી પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવતી હોય છે। સેકન્ડ, એમાં બીજો પ્રકાર પડે છે તો ધીમી પ્રક્રિયાઓ। બીજો પ્રકાર છે ધીમી પ્રક્રિયા। એ ધીમી પ્રક્રિયા કોને કહેવાય? જેમ કે હવામાંના H2 અને N2 વચ્ચેની પ્રક્રિયા। આ પ્રક્રિયા કેવી છે? ધીમી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા હંમેશા ચોમાસુ ઋતુના સમયગાળામાં વીજળીના ઊંચા જે ચાપ પ્રક્રિયા થાય એના દ્વારા આ બે વાયુઓ વચ્ચે પ્રક્રિયા થઈ
એમોનિયાનું નિર્માણ થતું હોય છે. ત્રીજી પ્રક્રિયા છે જેને આપણે અતિ ઝડપી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ કે અતિ ઝડપી પ્રક્રિયા. તો એની અંદર તટસ્થીકરણની પ્રક્રિયા, એવી તટસ્થીકરણની પ્રક્રિયાઓ. આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ એ લગભગ જે ફક્ત ને ફક્ત 10⁻⁹ સેકન્ડમાં પૂર્ણ થાય. બરાબર? એટલે કે બીજા અર્થમાં એને આપણે કહી શકીએ કે નેનો સેકન્ડની અંદર એ પૂરી થઈ જતી હોય છે. 10⁻⁹ સેકન્ડમાં આવી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થતી જોવા મળતી હોય છે. હવે આ જે દરેક પ્રક્રિયાઓ થાય છે, બરાબર, અતિ ધીમી હોય, અતિ ઝડપી પ્રક્રિયાઓ, તો એ દરેક પ્રક્રિયાઓની અંદર આપણે વાત કરીએ કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા તો રાસાયણિક સંતુલનના સિદ્ધાંત પ્રમાણે અથવા આયનીય સંતુલનના સિદ્ધાંત પ્રમાણે, તો આપણે સંતુલનમાં એનો અભ્યાસ કરી ગયા છીએ કે ભાઈ હંમેશા પ્રક્રિયાનો વેગ બે તરફી હોય, કે ભાઈ પ્રક્રિયક એટલે રિએજન્ટ્સ, એમાંથી પી મીન્સ પ્રોડક્ટ એટલે નિપજ, આર એટલે એને શું કહેવાય છે, રિએજન્ટ્સ એટલે પ્રક્રિયકો, અને પી પ્રોડક્ટ્સ એટલે એને આપણે નિપજો કહીએ છીએ. કે પ્રક્રિયકોમાંથી નિપજો બને તો એ પ્રક્રિયા જેને આપણે હંમેશા પુરોગામી પ્રક્રિયા કહીએ છીએ. બરાબર? અને નિપજોમાંથી પુનઃ ફરીથી પ્રક્રિયકો પાછા મળે તો એને આપણે પ્રતિગામી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા વાત કરી કે ભાઈ પુરોગામી પ્રક્રિયા, તો એનો જે પ્રક્રિયા વેગ છે, તો એ પ્રક્રિયા વેગ કે ભાઈ પુરોગામી સંતુલનમાં ભણી ગયા છીએ કે પુરોગામી પ્રક્રિયાનો વેગ એટલે કે VF, બરાબર, F એટલે ફોરવર્ડ એટલે કે પુરોગામી દિશામાં, અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ શું થશે સંકેતમાં VR વડે એને દર્શાવવામાં આવે છે, રિવર્સિબલ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો એના આધારે એવું કહેવાય છે કે VF નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન VR હોય તો નિપજો કેવી મળે છે, વધુ માત્રામાં મળે છે. એટલે કે પ્રક્રિયકોનું સંપૂર્ણપણે નિપજોમાં રૂપાંતરણ થઈ નિપજોના જથ્થામાં વધારો કરી આવે છે. જ્યારે એનાથી રિવર્સની વાત કરીએ તો રિવર્સમાં શું કહે છે કે જો VF લેસ ધેન VR તો નિપજોનું પ્રમાણ ઓછું હોય છે. બરાબર? નિપજોનું પ્રમાણ કેવું થઈ જાય છે, ઓછું જોવા મળતું હોય છે. અને ત્રીજું વિધાન એમ કહે છે કે જો બંને પ્રક્રિયાઓના વેગનું મૂલ્ય ઇક્વલ થાય તો એમાં કેવી સ્થિતિ સ્થપાય છે ભાઈ, કે સંતુલન સ્થિતિનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. બરાબર? તો ક્યારે સંતુલન સ્થિતિ, કે ભાઈ સૌથી પહેલા કે પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રતિગામી કરતા ગ્રેટર ધેન હોય તો નિપજો વધુ માત્રામાં, જો પુરોગામી કરતા પ્રતિગામી પ્રક્રિયાનો વેગ તો પુરોગામીનો ઓછો હોય, પ્રતિગામીનો વધારે, તો નિપજોનું પ્રમાણ ઘટી જાય છે. અને જો બંને પ્રક્રિયાઓના વેગ એક સમાન હોય તો અહીંયા સંતુલન સ્થિતિનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. હવે આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ રાસાયણિક પ્રક્રિયાઓની ઉપર તો અલગ અલગ એની જે પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો પણ પ્રાપ્ત થયેલા છે. કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના વેગ પરના અસર કરતા પરિબળો.
અસર કરતા પરિબળો. ચલો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોની વાત કરીએ. તો પરિબળોની અંદર તો પહેલું પરિબળ છે કે ભાઈ પદાર્થની અવસ્થા અથવા સપાટીનું ક્ષેત્રફળ કહેવાય છે. તો પદાર્થની અવસ્થા આ એક પરિબળ અસર કરશે કે જો પદાર્થની અવસ્થા ઘન હોય અને ઘનમાં પાછો પાવડર સ્વરૂપ હોય તો એ રજ એટલે કે પાવડર સ્વરૂપનો એ ઘન પદાર્થ એની સપાટીનું ક્ષેત્રફળ વધી જાય એટલે પ્રક્રિયાના વેગમાં હંમેશા વધારો થતો જોવા મળતો હોય છે. બીજું પરિબળ અસર કરે છે તો એ પરિબળ છે દ્રાવણની સાંદ્રતા રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતી હોય છે કે ભાઈ દ્રાવણની સાંદ્રતામાં વધારો કરવામાં આવે, બરાબર, કે કોઈ પણ પ્રક્રિયાની અંદર ભાગ લેતા જે પ્રક્રિયકોનું જે દ્રાવણ છે એ દ્રાવણની જો સાંદ્રતામાં આપણે વધારો કરવામાં આવે તો પ્રક્રિયા વેગમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે. એવું લ સેટેલીના સિદ્ધાંત પ્રમાણે સંતુલનના પરિબળોમાં અભ્યાસ કરી રહ્યા છીએ. ત્રીજું પરિબળ છે કે પ્રણાલીનું તાપમાન. ત્રીજું પરિબળ છે કે ભાઈ પ્રણાલીનું તાપમાન. તો પ્રણાલીનું તાપમાન પણ અસર કરે કે જેમ તાપમાનમાં વધારો થાય એમ પ્રક્રિયા વેગમાં વધારો થાય, તાપમાન નીચું જાય પ્રક્રિયા વેગમાં હંમેશા ઘટાડો થતો જોવા મળતો હોય છે. ચોથું પરિબળ છે દબાણ કે ભાઈ પ્રણાલીનું દબાણ. તો દબાણ પણ એની પર અસર કરે. દબાણમાં વધારો કરો તો પ્રક્રિયા વેગમાં હંમેશા વધારો થાય. તો આપણે જાણીએ છીએ કે ભાઈ એમોનિયા વાયુ બનાવવાની પ્રક્રિયા, તો ભાઈ એ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા તો હવામાં થાય, બરાબર, પણ આપણે વધુ માત્રામાં ઉત્પાદન લેવું હોય તો પછી આપણે લ સેટેલીના સિદ્ધાંત પ્રમાણે ઊંચા તાપમાને નીચા દબાણે એ આખી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. તો એની અંદર આપણે દબાણ વધારીએ છીએ એટલે નિપજોનો જથ્થો વધારે થતો જોવા મળતો હોય છે. બીજું પરિબળ છે ઉદ્દીપક, બરાબર. તો ઉદ્દીપક પણ અસર કરે કે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે નથી થતી હોતી, તો એ પ્રક્રિયાઓ અમુક ધીમી ગતિથી થતી હોય અને એને ઝડપી કરાવવી હોય તો આપણે શું કરવું પડે, યોગ્ય ઉદ્દીપકના માધ્યમની અસર હેઠળ એ પ્રક્રિયા કરાવીએ તો ઉદ્દીપકનું કાર્ય શું છે, પ્રક્રિયાનો વેગ વધારવાનું, પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા ઘટાડવાનું અને ઓછા સમયમાં વધુ માત્રામાં નિપજોનો જથ્થો આપવાનું કામ એ ઉદ્દીપકનું થયેલું જોવા મળતું હોય છે, બરાબર. તો અહીંયા ઉદ્દીપક સાથે આ 5 પ્રકારના પરિબળો એની પર અસર કરતા જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના વેગનું ગાણિતિક સ્વરૂપ તારવો. હવે આપણો પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયાના વેગનું ગાણિતીય કૌંસમાં વિકલનીય સ્વરૂપ તારવવાની વાત છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના વેગનું ગાણિતિક અથવા વિકલનીય સ્વરૂપ કઈ રીતે મેળવો. તો અહીંયા આપણે કોઈ પણ રાસાયણિક જે પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાની અંદર એમની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખની વાત કરીએ, એના આધારે આપણે એનો અભ્યાસ કરીએ, બરાબર. શાબ્દિક અર્થઘટન તમારી ચોપડીમાં આપેલું છે. તો અહીંયા લઈએ સાંદ્રતા, એની વિરુદ્ધ સમયનો આલેખ આપણે વાત કરીએ. કેવી સાંદ્રતા, તો આપણે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી હોય, ધારો કે પ્રક્રિયા થાય છે કે R માંથી P બને છે. R એટલે પ્રક્રિયકો, P એટલે નિપજ. તો R માંથી P બને એટલે આપણે એ પણ જાણીએ છીએ કે એ વખતે શું થશે કે શરૂઆતમાં R ની સાંદ્રતા વધારે હોય અને પછી જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ એમ એની સમય વધવાની સાથે એની સાંદ્રતા ઘટતી જતી જોવા મળતી રહે છે. તો અહીંયા આ જે આલેખ મળે છે તો વક્રાકાર આલેખ આરનો મળે છે. તો એવું કહેવાય છે કે T = 0 સમય
અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતા કેવી હોય છે? મેક્સિમમ જોવા મળતી હોય છે. પછી જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ એ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળતો હોય છે. એ વખતે નિપજો, તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે એ સમયે નિપજોનું નિર્માણ થાય, તો નિપજો એ સમયે ધીમે 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 એની સાંદ્રતામાં વધારો થતો જોવા મળતો હોય છે. તો અહીંયા આ આલેખ આપણને વક્રાકાર રૂપે કોનો મળે છે? નિપજોના જથ્થાનો મળે છે. તો નિપજોના જથ્થાની અંદર વાત કરીએ કે ભાઈ અહીંયા શરૂઆતમાં નિપજોનો જથ્થો t બરાબર 0 સમય કેવો હતો? 0 હતો. પછી જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ નિપજોની સાંદ્રતા વધતી જતી જોવા મળતી હોય છે. હવે અહીંયા આ આલેખમાં તો બંને આલેખ જે બિંદુ આગળ છેદે છે તો એ છેદે ત્યાં આગળ કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે? સંતુલન સ્થિતિ ઉત્પન્ન થાય છે. આપણે આ આલેખનો અભ્યાસ આગળ સંતુલન ચેપ્ટર 11 સાયન્સમાં ભણી ગયેલા છે. તો આ સંતુલન સ્થિતિ ઉત્પન્ન થાય છે. તો એ વખતે જે સમયનો ગાળો છે, તો એ વખતે જે સમયનો ગાળો છે તો એ ધારો કે t બરાબર t સમય લઈએ કે t બરાબર t સમય એક્ઝેક્ટ શું ઉત્પન્ન થાય છે? સંતુલન સ્થિતિનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. હવે અહીંયા આ જે આખી પ્રક્રિયા થાય તો પ્રક્રિયાના સંદર્ભમાં હંમેશા શું કહેવાય કે પ્રક્રિયકોના સંદર્ભમાં સાંદ્રતા ઘટતી જાય છે સમય વધવાની સાથે. તો આપણે વાત કરીએ કે ભાઈ ધારો કે t બરાબર 0 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા, તો પ્રક્રિયકોની સાંદ્રતા એટલે એને સંકેતમાં R0 કહીશું, બરાબર, અથવા ચલો R1 કહીએ, આપણે એને R1 કહીએ. પછી t બરાબર પ્રક્રિયકોની સાંદ્રતા આટલી અને નિપજોની સાંદ્રતા, ચલો એ વખતે નિપજોની સાંદ્રતા તો એને આપણે P1 તરીકે ઓળખીએ. હવે t બરાબર t સમયે પ્રક્રિયકોની સાંદ્રતા, તો t બરાબર t સમયે પ્રક્રિયકોની સાંદ્રતા એટલે R2 કહીએ અને નિપજોની સાંદ્રતાનો ઉલ્લેખ કે ભાઈ નિપજોની સાંદ્રતા ઇઝ ઇક્વલ P2 વડે દર્શાવવામાં આવે. તો અહીંયા બંને પરિસ્થિતિમાં કે શરૂઆતના સમયની અને પછી અંતિમ સમયની જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એ પરિસ્થિતિને આધારે અહીંયા આપણે પ્રક્રિયકોના સંદર્ભમાં, કોના સંદર્ભમાં કે ભાઈ પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ, સરેરાશ વેગ, કૌંસમાં પ્રક્રિયા દર પણ કહેવાય. તો એ પ્રક્રિયા દર એને આપણે સંકેતમાં R એવરેજ વડે દર્શાવવાનું છે. તો અહીંયા પ્રક્રિયકોના સંદર્ભમાં R એવરેજ એનું મૂલ્ય કોના બરાબર થશે? તો પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે ડેલ્ટા R બરાબર, પ્રારંભિક અને અંતિમ એ વખતે સમય ડેલ્ટા t અને પ્રક્રિયકોના સંદર્ભમાં હંમેશા એટલે કે પ્રક્રિયાનો વેગનું મૂલ્ય કેવું મળે? માઇનસમાં મળે. કેમ માઇનસમાં મળે? કે સમય વધવાની સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં હંમેશા ઘટાડો થાય, એના કારણે અહીંયા જે પ્રક્રિયકોની પ્રારંભિક અને અંતિમ જે સાંદ્રતાનો તફાવતનું મૂલ્ય કેવું મળશે? માઇનસમાં મળતું હોય છે. ચલો એ વખતે નિપજોના સંદર્ભમાં વાત કરીએ કે ભાઈ નિપજોના
સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ, એને પણ સંકેતમાં આર એવરેજ કહેવાય છે. સમીકરણ નંબર 1 તો એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ બરાબર તો ડેલ્ટા સાંદ્રતા ઓફ પી બાય ડેલ્ટા ટી, અને નિપજોની સાંદ્રતાના સંદર્ભમાં હંમેશા કેવો મળે પ્રક્રિયા વેગ? ધનમાં મળે. કેમ કે શરૂઆતમાં નિપજોની સાંદ્રતા કેવી હોય? 0 હોય છે, t બરાબર 0 સમય, અને પછી નિપજોની સાંદ્રતામાં હંમેશા વધારો થાય, એના કારણે એમનો તફાવત ધન મળે, એટલે પ્રક્રિયા વેગ નિપજોના સંદર્ભમાં ધન મળે, પ્રક્રિયકોના સંદર્ભમાં આપણને ઋણ મૂલ્ય મળે છે. તો સમીકરણ 1 અને 2 નો સમન્વય કરવામાં આવે તો આપણને એક ઇક્વેશન મળશે. તો સમીકરણ 1 અને 2 નો સમન્વય કરીએ તો આખી પ્રક્રિયાનો સરેરાશ વેગ બરાબર તો માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ નિપજોના સંદર્ભમાં તો ધન મૂલ્ય પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો આ એક આપણને શું મળી ગયું? આ પ્રક્રિયાના વેગનું વિકલિત અથવા જે તફાવતવાળું જે સમીકરણ છે એવરેજ વેગનું, એ આપણને પ્રાપ્ત થતું હોય છે. હવે તમારી ચોપડીની અંદર તો 2 આલેખો બતાવ્યા છે. મેં આલેખ અહીંયા ભેગો બતાવ્યો છે કે પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં અને નિપજોની સાંદ્રતાના સંદર્ભમાં. તો પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં જે વક્રાકાર આલેખ મળે છે એનું ઢાળનું મૂલ્ય લેવામાં આવે, એ ઢાળનું મૂલ્ય આપણને એના આધારે માઇનસમાં એ મૂલ્ય પ્રાપ્ત થતું હોય છે. નિપજોની સાંદ્રતાના સંદર્ભમાં પણ તમને ઢાળનું મૂલ્ય આપેલું છે, અને એ ઢાળનું મૂલ્ય આપણને કેવું મળે છે? પોઝિટિવ મળે છે. તો એ પ્રમાણે પ્રક્રિયકોના સાંદ્રતાના સંદર્ભનો જે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, એના ઢાળનું મૂલ્ય નેગેટિવ. નિપજોની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખની અંદર ઢાળનું મૂલ્ય હંમેશા કેવું મળશે? પોઝિટિવ પ્રાપ્ત થતું હોય છે. એ આલેખ તમને બતાવેલો છે, એમાં આપણે બહુ વધારે જવાની જરૂર છે. તો હવે આનો આપણે એકમની વાત કરીએ, બરાબર? તો પ્રક્રિયા વેગનો એકમ શું થશે? તો ભાઈ પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતાની વાત કરીએ તો એમની સાંદ્રતા હંમેશા કયા એકમમાં હોય છે? મોલારિટીમાં એના એકમની અંદર રાખવામાં આવે છે. તો ધેરફોર આર એવરેજનો જે એકમ થશે એ એકમનું મૂલ્ય તો મોલારિટી એટલે મોલર પ્રતિ સેકન્ડ, કેમ કે સમયગાળો સેકન્ડમાં હોય તો મોલર પ્રતિ સેકન્ડ, બરાબર? અથવા મોલર પ્રતિ કલાક પણ હોય, મોલર પ્રતિ મિનિટ પણ હોય, અને મોલર પ્રતિ દિવસ પણ લેવામાં આવતા હોય છે, બરાબર? હવે આની ઉપર આધારિત આપણને એક ક્લોરોબ્યુટેનનો એક એક્ઝામ્પલ આપેલો છે એની જળ વિભાજનની પ્રક્રિયાના સંદર્ભમાં. તો એનું આપણે ટેબલ લઈ અને આપણે શું કરવાનું છે? સરેરાશ વેગ આપણને શોધવાનો કહેલો છે. તો સૌથી પહેલાં એ ટેબલ આપણે લઈ લઈએ. તો તમારી ચોપડીમાં કોયડા નંબર કરીને આપેલો છે, ક્લોરોબ્યુટેનનો જે એક એક્ઝામ્પલ આપેલો છે એની જળ વિભાજન પ્રક્રિયા છે. તો એમાં તમને T1 આપેલો છે, બરાબર? પછી બીજું મૂલ્ય આપ્યું છે R1, સાંદ્રતા તમને R1 આપેલી છે, બરાબર? હવે તો સૌથી પહેલાં એના મૂલ્યો નોંધી લઈએ. તો T1 નું મૂલ્ય તો 0 સેકન્ડ, બધા મૂલ્યો સામા છે, સેકન્ડ એકમમાં છે, સાંદ્રતા સામા છે, મોલારિટીમાં છે, બરાબર? તો 0 સેકન્ડ, 100, 200, 300, 400 અને 700, બરાબર? અને છેલ્લું મૂલ્ય છે 800. સાંદ્રતા તમને આપેલી છે. તો સાંદ્રતાનું મૂલ્ય છે તો 0.0
100 મોલર, અહીંયા છે 0.082 મોલર, 0.067 મોલર, 0.055 મોલર, 0.044, 0.021 અને 0.017 મોલર આટલી તમને આપેલી છે, સાંદ્રતાઓ તમને દર્શાવેલી છે. બરાબર. હવે એમ કે છે કે ઉપરોક્ત પરિણામોને આધારે દરેક તબક્કાનો સરેરાશ વેગ શોધો. આ એક પ્રયોગ કર્યો છે, એમાં અલગ અલગ સમયે લીધી છે એમની પ્રક્રિયકોની સાંદ્રતા. તો એ દરેક વખતે તમારે શું શોધવાનો છે? એવરેજ વેગ શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું કરી નાખીએ? T2 શોધી નાખીએ અને R2 શોધી નાખીએ. તો એના આધારે આપણને અહીંયા કયું મૂલ્ય મળશે? ડેલ્ટા ટી અને ડેલ્ટા આરનું મૂલ્ય આપણે અહીંયા મેળવી લઈએ. અને પછી છેલ્લે ટેબલમાં તો આર એવરેજ બરાબર તો માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, તો દરેકનો સરેરાશ વેગ શોધી નાખીએ. તો સૌથી પહેલાં કે ભાઈ T2ની વાત કરીએ તો અહીંયા T2 કેટલો થશે? તો 100 સેકન્ડ. કેમ 100 સેકન્ડ? કે જો પ્રારંભિક 0 હોય તો એના પછીનું મૂલ્ય જે આવે છે એ અંતિમ સમયગાળો કહેવાય પ્રથમ પ્રયોગ માટે. એ વખતે R2નું જે મૂલ્યની વાત કરીએ તો R2નું જે મૂલ્ય છે તો 100 સેકન્ડે R2નું મૂલ્ય કેટલું થશે? 0.082. ચલો આપણે મૂલ્ય ઉપર ચડાવવાના છે. પછી 100 લીધો T1 બરાબર, તો હવે T2 બરાબર બીજા પ્રયોગનું મૂલ્ય એ T2 બરાબર થશે તો 200 એ સાંદ્રતાનું મૂલ્ય 0.067, અહીંયા 300 0.055, 400 0.044, 700 0.021 અને 800 ત્યારે 0.017. ચલો અહીંયા મૂલ્ય આપશે નહીં, કેમ કે એના પછી T1 આટલો હોય તો T2 હવે આપેલો નથી, તો R1 એ આપ્યો છે તો R2 મળે નહીં. હવે એમના તફાવતનું મૂલ્ય કાઢીએ તો ડેલ્ટા ટીનું મૂલ્ય લખીએ તો ડેલ્ટા ટી બરાબર કેટલો થશે? તો તફાવત ચલો અહીંયા T2 માઇનસ T1 તો 100 સેકન્ડ. ચલો 200માંથી 100 જાય 100 સેકન્ડ, 300માંથી 200 100 સેકન્ડ, 400માંથી 300 100 સેકન્ડ, 700માંથી 400 જાય તો 300 સેકન્ડ અને 800માંથી 700 જાય ફરી પાછી 100 સેકન્ડ. આટલો તફાવત મળી જાય ડેલ્ટા ટીનો મળે છે. હવે આપણે ડેલ્ટા આરનું મૂલ્ય શોધીએ તો ડેલ્ટા આર માટે તો શું કરવાનું? R2 માઇનસ R1 કરવાનું છે. તો એનું જે પ્રથમ મૂલ્ય મળશે તો માઇનસ 0.018 મળશે. બરાબર, કારણ કે માઇનસમાં મળવાનું. પહેલાં સેકન્ડનું મૂલ્ય તો માઇનસ 0.015 મળશે, એના પછી માઇનસ 0.012 મળશે, 0.055માંથી 0.067 બાદ કરો એટલે બરાબર. ત્યાર પછી 0.011 માઇનસમાં, ત્યાર પછી 0.023 માઇનસની અંદર મળશે અને છેલ્લું મૂલ્ય માઇનસ 0.004 આપણને પ્રાપ્ત થશે. ચલો હવે શું મળી ગયું? તો ડેલ્ટા ટી મળ્યો, T2 માઇનસ T1 પ્રમાણે ડેલ્ટા ટી. પછી ડેલ્ટા આર, કેમ કે પ્રક્રિયકોની સાંદ્રતામાં સંદર્ભમાં સરેરાશ વેગ શોધવાનો છે તો પ્રક્રિયકોની અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક એટલે R2 માઇનસ R1 એટલે બધાના મૂલ્યો એ પ્રમાણે આપણને મળી ગયા. હવે એમનો ગુણોત્તર લઈ લઈએ તો ગુણોત્તરના આધારે એનું મૂલ્ય મળશે તો સૂત્રમાં માઇનસ છે વત્તા ડેલ્ટા આરનું મૂલ્ય પણ માઇનસમાં એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો અહીંયા એવરેજ વેગનું મૂલ્ય તો પહેલામાં મળશે 1.8 ગુણ્યા 10⁻⁴, સેકન્ડમાં 1.4 ગુણ્યા 10⁻⁴, 1.2
ગુણ્યા 10 ની -4 1.1 ગુણ્યા 10 ની -4 7.7 ગુણ્યા 10 ની -4 સોરી 5 મળશે એમાં 10 ની -5 અને છેલ્લામાં મળશે 4 ગુણ્યા 10 ની -5 આટલું મૂલ્ય શું મળે છે દરેક પ્રક્રિયા જે થાય છે તો અહીંયા આપણે દરેક પ્રક્રિયાનો ક્રમ નંબર આપી દઈએ તો ક્રમમાં 1 2 3 4 અલગ અલગ જે પ્રયોગ કર્યા 5 6 અને 7 તો એના આધારે એમનું દરેકનું મૂલ્ય બરાબર તો ક્લોરોબ્યુટેનના આ એક્ઝામ્પલમાં હવે આપણી નવી ચોપડીમાં 2-3 મૂલ્યોમાં ભૂલ છે એ તમારે સુધારી દેવાની કે મેં સુધારેલો દાખલો અહીંયા તમને સમજાવી દીધો છે બરાબર તો આ રીતે અલગ અલગ T1 અને R1 જે આપેલા હોય તો એના આધારે T2 અને R2 મળે પછી પ્રક્રિયકના સંદર્ભમાં સરેરાશ વેગ તો ડેલ્ટા R શોધી નાખો R2 - R1 અને ડિવાઇડ ડેલ્ટા T એટલે T2 - T1 બંનેના મૂલ્યોનો ગુણોત્તર કરવો એટલે એવરેજ વેગ દરેક પ્રક્રિયાના તબક્કે પ્રાપ્ત થઈ જશે બરાબર તો હવે આજે આપણે આટલે સુધી રાખીએ પ્રક્રિયાના વેગના સંદર્ભમાં આપણે એક નાનો પોઈન્ટ એક્સ્ટ્રા લઈ લઈએ કે જેની અંદર અમુક પ્રક્રિયાઓ આપણને સંતુલિત સ્થિતિમાં આપેલી હોય છે કે ભાઈ સંતુલન અવસ્થામાં અમુક પ્રક્રિયાઓ આપેલી હોય છે કે ભાઈ સંતુલન સ્થિતિમાં આપેલી પ્રક્રિયા ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે H2 + I2 એમાંથી 2 મોલ HI મળે બરાબર હવે આ પ્રક્રિયા છે તો આ પ્રક્રિયાના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ કઈ રીતે લખવો એનું સૂત્ર કેમ કે દરેક પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગની ફોર્મ્યુલા બદલાતી હોય છે તો અહીંયા R એવરેજ અથવા પ્રક્રિયાનો વેગ જેને કહીએ છીએ તો ઇઝ ઇક્વલ આપણે હાલ R એવરેજ રાખીએ તો પ્રક્રિયા વેગ એવરેજ બરાબર તો અહીંયા શું થશે કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં તો માઇનસ ડેલ્ટા H2 ડિવાઇડ ડેલ્ટા T બરાબર બીજો પ્રક્રિયક I2 ના સંદર્ભમાં I2 બાય ડેલ્ટા T અને નિપજના સંદર્ભમાં શું થશે તો +1/2 ડેલ્ટા HI ની સાંદ્રતા બાય ડેલ્ટા T એના સંદર્ભમાં આ રીતે એને દર્શાવવી પડે છે એટલે શું કરવાનું આમનું પ્રક્રિયકોનો સહગુણક 1 છે પણ આપણે 1/1 લખવાની કોઈ જરૂર હોતી નથી પહેલામાં 2 સહગુણક એટલે 1/2 વડે એને દર્શાવવું પડે છે બીજું એક ઉદાહરણ લઈએ પ્રક્રિયા માટે સેકન્ડ ઉદાહરણ છે કે 2 મોલ NO વત્તા ઓક્સિજનની હાજરીમાં એમાંથી છૂટો પડશે 2 મોલ NO2 બરાબર આ એક આખી પ્રક્રિયા થાય છે તો આ પ્રક્રિયાના સંદર્ભમાં પ્રક્રિયકો અને નિપજોના સંદર્ભમાં એનો એવરેજ વેગ કેવો થશે તો R એવરેજ ચલો NO પ્રક્રિયકના સંદર્ભમાં તો 1/2 પ્રક્રિયક એટલે માઇનસ સહગુણક 2 એટલે 1/2 કરી દેવાનું ઇન્ટુ ડેલ્ટા NO ની સાંદ્રતા ડિવાઇડ ડેલ્ટા T ચલો બીજો પ્રક્રિયક ઓક્સિજન તો એ તો સીધો છે એનું સહગુણક 1 છે એટલે લેવાય નહીં તો ડેલ્ટા O2 બાય ડેલ્ટા T અને નિપજો તો NO2 તો પોઝિટિવ 1/2 ડેલ્ટા NO2 ની સાંદ્રતા બાય ડેલ્ટા T વડે આ સમીકરણને આપણે દર્શાવી શકીએ છીએ તો અહીંયા ગમે તેવી પ્રક્રિયા તમને આપી હોય
એ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોનો જે સંતુલન સ્થિતિનો સહગુણક આપ્યો હોય તો એ સહગુણકને હંમેશા એમની સાંદ્રતા અને સમયના જે તફાવતનો ગુણોત્તર સાથે શું કરી દેવાનું 1/a મૂલ્યને ગુણાકારમાં ગુણી દેવામાં આવતું હોય છે. બરાબર. તો એ રીતે આપણે અહીંયા પ્રક્રિયાના તો નિપજોના સંદર્ભમાં અને પ્રક્રિયકોના સંદર્ભમાં એમનો પ્રક્રિયા વેગ આ પ્રમાણે થતો જોવા મળે છે. બીજું વાત કરીએ કે અહીંયા આ જે આખી પ્રક્રિયા થાય છે હાઇડ્રોજન આયોડાઇડ જે બને છે એની પ્રક્રિયા, ચલો એ પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો આ પ્રક્રિયાનો જે વેગ હોય, બરાબર, જેને વેલોસિટી v કહીએ છીએ, કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ એટલે વેલોસિટી, બરાબર. સરેરાશ નહીં, એ સરેરાશ જુદો હોય તો આ સરેરાશના મૂલ્યો છે, પણ જ્યારે કોઈ પ્રક્રિયાનો વેગ હોય તો એ પ્રક્રિયાનો વેગ હંમેશા કોની સાથે સમપ્રમાણમાં હોય તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર. જેમ કે આ બીજું સમીકરણ છે તો આના સંદર્ભમાં આ પ્રક્રિયાનો વેગ કેટલો થશે તો આ પ્રક્રિયાનો વેગ તો v ચલે છે NO ની સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ O2 ની સાંદ્રતા એની એક ઘાતના લખીએ તો પણ ચાલે. તો કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ હંમેશા પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકાર સાથે હંમેશા સમપ્રમાણમાં હોય છે. હવે સમપ્રમાણ એટલે કે ચલનનું ચિહ્ન દૂર કરીએ તો કેપિટલ K મળે. K એટલે પ્રક્રિયાનો વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો એના સંદર્ભમાં શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ જે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની રીત છે તો એના સંદર્ભમાં શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના આપણે સૂત્રો તારવીશું. પણ એની પહેલાં આપણે થોડાક એક્ઝામ્પલો, અત્યાર સુધી જે ટોપિક ચાલ્યો તો નેક્સ્ટ પિરિયડમાં એના એક્ઝામ્પલોનો આપણે અભ્યાસ કરીશું.